હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. આજે મિત્રો આપણે માહિતી મેળવીશું. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા એક અગત્યની જાહેરાત આપવામાં આવી છે કે મિત્રો પ્રાથમિક કસોટી હાલ પૂરતી મોકૂફ રાખવામાં બાબત આયોગની વેબસાઇટ પર જાહેર કર્યા મુજબ નીચે કોષ્ટકમાં દર્શાવેલ 34 જાહેરાતોની પ્રાથમિક કસોટી 26/7/2026 સવારે 11 થી 12 યોજના હતી. ઉક્ત પ્રાથમિક કસોટી રાજ્યમાં ભારે વરસાદના કારણે મળેલ ઉમેદવારની રજૂઆતોને ધ્યાને લેતા હાલ પૂરતી મોકૂફ રાખવામાં આવેલ છે. સદરુ જાહેરાતોની પ્રાથમિક કસોટી સામાન્ય અભ્યાસની નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. મિત્રો, અહીંયા દર્શાવેલ કુલ 34 જગ્યાઓ પરની જીપીએસસીની 34 જગ્યાઓ પરની સામાન્ય અભ્યાસની ભરતી પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે. હું સ્ક્રોલ ડાઉન કરું છું, તમે જોઈ શકો છો. તારીખ 24/7/2026 નાયબ સચિવ ગુજરાત જાહેર સેવા આયોગ ગાંધીનગર દ્વારા 34 જગ્યાઓ પરની ભરતી પ્રક્રિયા મોકૂફ રાખવામાં આવેલ છે, જેની પરીક્ષાની તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે. સાથે સાથે સુરત મહાનગરપાલિકા ઉમેદવારને ધ્યાન લેવા જોગ સુરત મહાનગરપાલિકાની લેબોરેટરી ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્કની જગ્યા માટેની લેખિત પરીક્ષા આગામી 26/7/2026ના રોજ યોજવામાં આવેલ હતી, જે અંગે ઉમેદવારની વેબસાઇટ પર સૂચના મારફત તેમજ ઓનલાઈન કોલ લેટર પ્રસિદ્ધ કરવામાં જણાવેલ હતું. પરંતુ સમગ્ર રાજ્યમાં થયેલ ભારે વરસાદના કારણે ઉમેદવારના વિશાળ હિતને ધ્યાને લઈ 26/7/2026ના રોજ સુરત શહેરમાં યોજનાર ઉક્ત કેડરોની લેખિત પરીક્ષા હાલ પૂરતી મુલતવી રાખવામાં આવેલ છે. સદર બે કેડરની લેખિત પરીક્ષાની નવી તારીખ સમય ઉમેદવારને હવે પછી જણાવવામાં આવશે. ઉમેદવારની સુરત મહાનગરપાલિકાની વેબસાઇટ રિક્રુટમેન્ટ ડેશબોર્ડમાં નિયમિતપણે અપડેટ જોતા રહેવા જણાવવામાં આવેલ છે. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સુરત મહાનગરપાલિકાની પણ 2 ભરતી પ્રક્રિયા લેબોરેટરી ટેકનિશિયન અને ત્રીજી શ્રેણી ક્લાર્કની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ છે, જેની સંબંધિત ઉમેદવારે નોંધ લેવી. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો. થેન્ક્સ એન્ડ ગુડ બાય.